श्री गणेशाय नमः। अतुलित बल धामम हेम शैलाभ देहम धनुजवन कुशानम ज्ञानीनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। दिन विशेषની અંદર વાત કરીએ મિત્રો, આજે તો ગણેશની વાત કરવી છે પણ પહેલા એ વાત કરી લઉં તમને આજના દિવસની। આજે એક એવું પુષ્પ છે કે આજે જ મહાદેવજીની પૂજામાં વપરાય છે અને કેવડાનું પુષ્પ છે। માં પાર્વતીએ ભગવાન શ્રી શિવજીની પ્રાપ્તિ માટે પાર્થેશ્વરની પૂજા કરી અને કશું જ એ વનમાં ન હોવાના કારણે કેવડા દ્વારા, જે ભગવાન શિવ દ્વારા શ્રાપિત છે, કેવડાને શ્રાપ મળેલો છે ભગવાન શિવનો કે મારી પર તારી ક્યારેય પૂજા નહીં થાય, તારા દ્વારા હું ક્યારેય પૂજાનો સ્વીકાર નહીં કરું। પણ માં પાર્વતીએ, માં ભગવતીએ જયારે પૂજા કરી ત્યારથી માંડી અને આજ સુધી ભાદરવા મહિનાના એ સમય હતો, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા, આજ પણ આપણે કેવડા ત્રીજ તરીકે ઉજવીએ છીએ। તો સામાન્ય રીતે આજે હરિતાલિકા વ્રત પણ કહેવામાં આવે છે। ભાદરવા મહિનાના સુદ ત્રીજ એટલે આપણે કેવડા ત્રીજ કહીએ છીએ। અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ માટેનો પવિત્ર એક વ્રત એટલે આપણે કેવડા ત્રીજ કહીએ છીએ। અખંડ સૌભાગ્યવતીની કામનાઓ સાથે સાથે મહાદેવજી અને પાર્વતીની સંયુક્ત પૂજાનું પર્વ એટલે એમ કહેવાય છે કે કેવડા ત્રીજ કહેવાય છે। કુંવારી કન્યાઓ હોય ચાહે પરણેલી સ્ત્રીઓ હોય, બંને માટે મનોઇચ્છિત કામનાની પૂર્તિ માટે વિશેષ કરી શ્રેયકર જો કોઈ વ્રત હોય તો એ હરિતાલિકા વ્રત છે, કેવડા ત્રીજ છે। ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે અથવા પતિ જે મળ્યા છે એની દ્વારા ઉત્તમ સુખની પ્રાપ્તિ માટે દેવી બહેનો અને દીકરીઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે। દાંપત્યની સુખાકારી માટે, આનંદમાં વૃદ્ધિ માટે પણ કેવડા ત્રીજનું વ્રત થાય છે। એમાં પાછું આજ તો રવિ યોગ છે, નક્ષત્ર પણ સારું છે, યોગ પણ સારો છે આજે, તો આ બધું જ સુમન સારું બન્યું છે। એનો મતલબ આજના દિવસે આ કેવડા ત્રીજની ઉપાસના જે કરે છે એની મનોકામનાઓની પૂર્તિ થાય છે। વ્રત માટેનો આમ કહેવાય છે કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે ક્યારે અમે પૂજા કરીએ મા પાર્વતીની, તો એના માટે સવારમાં 11 કલાક અને 6 મિનિટથી 12 કલાક અને 31 મિનિટ સુધી કેવડા ત્રીજની પૂજા થાય છે। સામાન્ય દીકરીઓ જયારે કંઈ પણ ખાતી હોય ત્યારે કેવડો સૂંઘી અને ખાય આજના દિવસ માટે, આવો એક એ વ્રતની અંદર એ પાડતા હોય છે। તો આ થઈ આજની આ પવિત્ર તિથિ જેને કહી શકાય, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ, જેને આપણે હરિતાલિકા કહીએ છીએ, જેને કેવડા ત્રીજ કહીએ છીએ। તો અહીંયા આ વસ્તુ આપણે જાય। હવે વાત કરીએ આપણે ભગવાન ગણપતિની। ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાય શારદામ તથા કુબેરમ ધનલાભાય પૂજ્યંતી જનાહ સદા। દરેક કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરીએ છીએ। મનની પ્રસન્નતા માટે ભગવાન ગણપતિની આરાધના કરીએ છીએ। સમૃદ્ધિ અને ધનધાન્યની વૃદ્ધિ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરીએ છીએ। કાર્ય કોઈ પણ અટકતા હોય તો વિઘ્નો આવતા હોય, વિઘ્નોને દૂર કરવા માટે, શત્રુઓની બુદ્ધિનો નાશ થાય અને કાર્યક્ષેત્રમાં ઉજ્જવળતા મળે એના માટે ભગવાન ગણપતિની પૂજા કરતા હોઈએ। એમાં આમ તો સામાન્ય રીતે આ વ્રત તો જે કહેવાય કે શંકર આજે 4 થી માંડી અને 14 સુધીનું જે વ્રત છે એ સામાન્ય પુરાણોની અંદર ક્યાંય આનો ઉલ્લેખ નથી, પણ કદાચ મને લાગે છે ત્યાં સુધી આ વ્રત આગળથી આપણને મળ્યું છે। ખાસ કરી મહારાષ્ટ્રની અંદર ભગવાન ગણપતિની બહુ જ વિશેષ કરી પૂજા થાય છે। આજ તો ગુજરાતની અંદર પણ ઘરે ઘરે ભગવાન ગણપતિ પૂજાય છે। તો આવા ભગવાન શ્રી વિઘ્ન વિનાયક જેને કહી શકાય, સિદ્ધિપ્રદાયક જેને કહી શકાય, એવા ગણપતિની ઉપાસના કરવા માટે 10 દિવસનો ટાઈમ આપણને મળ્યો છે। તો આ 10 દિવસના ટાઈમ દરમિયાન ભગવાન ગણપતિની સ્થાપના કરી, ગણપતિની ઉપાસના કરી, ગણપતિ દાદાને ક્યાં પધરાવવા, કેટલા વાગે પધરાવવા, કઈ રીતે એની પૂજા કરીએ તો વિશેષ સારા ફળની પ્રાપ્તિ થાય। તો મિત્રો, જો પ્રકૃતિ સાથે જોડાઈને કામકાજ કરવાનું હોય તો ઘરની અંદર જયારે ભગવાન ગણપતિની સ્થાપના કરવાની હોય ત્યારે બહુ એવો મોહ ન રાખવો કે બીજા કરતા મારા ગણપતિ મોટા હોય। કારણ કે અહીંયા તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે ગણપતિની પૂજા જયારે કરો ત્યારે અંગૂઠા જેવડા ગણપતિ હોય ને એ જ ગણપતિને સિદ્ધ માનવામાં આવે છે। અને એમાંય પાછા વામ સૂંઢ એટલે ડાબી સૂંઢ જેની હોય એવા ભગવાન ગણપતિની વિશેષ કરી પૂજા થાય છે। તો ગણપતિ દાદાની મૂર્તિ જે છે એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે અંગૂઠા જેવડી હોય છે। કોઈ પણ ધાતુની મૂર્તિ હોય ત્યારે એ મૂર્તિની પૂજા જો 10 દિવસ દરમિયાન કરવાની હોય ત્યારે એ મૂર્તિની અંદરના ભાગમાં પોલું ના હોય એ વાત ખાસ ધ્યાનમાં, નક્કર મૂર્તિ હોય તો વધારે સારી સફળતા પ્રદાન કરે છે, એનું ફળ આપણને મળે છે। એની આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, 10 દિવસ સુધી આપણે એની સ્થાપના કરી, પૂજા કરી છે, ત્યારબાદ વિસર્જન કરીએ છીએ। તો મિત્રો, ખાસ કરી હું તમને કહું, તમારા ઘરમાં તુલસી ક્યારો હોય અથવા તો તમે ગામમાં રહ્યા છો તો ત્યાં તમને કાળી માટી મળે, તો એ કાળી માટી અથવા તુલસી ક્યારાની જે માટી છે એના દ્વારા એક સરસ મજાના ભગવાનને ગણપતિની રચના બનાવો। અને ગણપતિ દાદા તો એવા પરમ કૃપાળુ છે કે ગમે તે ઢાળમાં તમે ઢાળો પણ ઉપર 2 આંખ લગાવી દો, સરસ મજાની સૂંઢ બનાવી દો એટલે સાક્ષાત ગણેશજી આપણા ત્યાં પધારે છે। તો આવી એક પવિત્ર ભાવનાથી આજના દિવસે ભગવાન ગણપતિની સરસ મજાની મૂર્તિ બનાવવામાં આવે અને ત્યારબાદ એ ભગવાન ગણપતિની મૂર્તિ સામાન્ય રીતે પંડાલોમાં ભગવાન ગણપતિને વિશેષ કરી પૂજા આપણને જોવા મળે છે, પણ એ આપણા ઉત્સવ માટે છે।
નિત્ય નિયમ પૂજા માટે તો ભગવાન ગણપતિની ઉપાસના કરવી છે, જેને વધારે ડાક ડિમાક નથી કરવું. ફક્ત ને ફક્ત ભગવાન ગણપતિ ત્વમ મૂલા ધારા સ્થિતોસી નિત્યમાં પવિત્ર ભાવના દ્વારા ગંગ ગણપતય નમઃ મંત્રના જાપ કરી દીવો ચાલુ કરી ભગવાન ગણપતિને ધરો દ્વારા રાજી રાખવા છે. એના માટેનું આ વ્રત છે મિત્રો. સરસ મજાનું એક અંગૂઠાના માપના ભગવાન ગણપતિની એક મૂર્તિ બનાવવામાં આવે. હવે એ મૂર્તિને બનાવ્યા પછી માનો કે આજે આપણે મૂર્તિ બનાવી છે, કારણ કે સુકાતા એકાદ દિવસ લાગે, તો સામાન્ય રીતે પછી એ મૂર્તિને આપણે લાલ કપડા દ્વારા ઢાંકી દેતા હોઈએ છીએ. તો આજના મુહૂર્તની જો વાત કરવામાં આવે તો ગણપતિની મૂર્તિ ક્યારે બનાવવી જોઈએ, તો એ બપોરે 12 કલાક અને 41 મિનિટથી 2 કલાક અને 16 મિનિટ સુધીનો સમય છે, જેમાં ભગવાન ગણપતિની આપણે આ રીતે મૂર્તિ બનાવી શકીએ છીએ. કદાચ એ સમય આપણો નીકળી જાય તો બપોરે 3 કલાક અને 41 મિનિટ 51 મિનિટથી 5 કલાક ને 26 મિનિટનો સમય છે. તો આ સમય દરમિયાન ભગવાન ગણપતિની મૂર્તિ બનાવી શકીએ છીએ. પણ ગણપતિ દાદાને એકલા ન બેસાડતા, સોપારી 2 લેવાની, સોપારી ઉપર પણ માટીનું એક લેયર બનાવવાનું અને એ પ્રમાણે રિદ્ધિ અને સિદ્ધિની સ્થાપના કરવાની. તો ભગવાન ગણપતિ મધ્યમાં આવે, એક બાજુ રિદ્ધિ આવે, એક બાજુ સિદ્ધિ આવે. આ રીતે કપડું ઢાંકીને મૂકી દીધું. હવે આવતીકાલે સવારમાં ઘરની અંદર કોઈ બાજોટ હોય અથવા પાટલો હોય તો એવા સમયે સારા મુહૂર્તની અંદર એક સરસ મજાનું ઘઉં થોડા લેવાના, મુઠ્ઠી 2 મુઠ્ઠી ઘઉં લેવાના, એનો સ્વસ્તિક બનાવવાનો, 4 બાજુ અંદરના ભાગમાં મગથી અનુકૂળતા હોય તો મગથી, નહીં તો પછી ઘઉંથી ચાલે. તો 4 ચાંદલા કરવાના, એટલે આ સ્વસ્તિક તૈયાર થઈ ગયો. સ્વસ્તિક એ ભગવાન ગણપતિને પ્રિય છે અને મધ્યની અંદર એક તાંબાનું દરભાણું મૂકી અને એની અંદર જે આપણે મૂર્તિ બનાવેલી છે એ રિદ્ધિ અને સિદ્ધિ સાથે એ ગણપતિની ત્યાં સ્થાપના કરવાની અને યથાશક્તિ યથા ભક્તિ યથા મિલિતો ઉપચાર દ્રવ્ય એની પૂજા કરવાની. સામાન્ય એમ કહે છે પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, ભગવાનની ષોડશોપચારે પૂજા કરવી જોઈએ, ભગવાનને અલગ અલગ પ્રકારના નૈવેદ્ય ધરાવવા જોઈએ, ભગવાનને અલગ અલગ પ્રકારના પુષ્પ ચડાવવા જોઈએ. આપણે વાતો કરતા હોય, પણ મને લાગે છે સિંદુરાનંદ ભગવાન ગણપતિ છે. દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ જેને જોઈતી હોય એને સિંદુરાનંદ ગણપતિની પૂજા કરવી. તો જે ગણપતિ આપણે બનાવેલા છે એની પર સિંદૂરનો લેપ કરી શકાય છે, અથવા તો શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શ્વેત કુસુમ ગણેહી પૂજિતમ શ્વેત ગંધે, સફેદ પણ ગણપતિ દાદાને આપણે ઉપરના ભાગમાં કલર દ્વારા આપણે સજ્જ કરી શકીએ, સજાવી શકીએ છીએ. અને ત્યારબાદ અલગ અલગ આપણી પાસે જે કંઈ આભૂષણો હોય આભૂષણો દ્વારા ભગવાન ગણપતિના લાડ લડાવી, જેટલા લાડ લડાવીએ એટલા ઓછા. પણ આ ગણપતિ દાદાની સ્થાપના પોતાના ઘરની અંદર કરવી જોઈએ. તો હવે આ ગણપતિની પૂજામાં સ્થાપના ક્યારે કરવી, તો એના માટેનું મુહૂર્ત છે સવારમાં. જો તમારી પાસે સમય હોય તો ખાસ કરીને 7 કલાક અને 56 મિનિટથી 9 કલાક અને 31 મિનિટ સુધીનો સમય છે, જે સમય દરમિયાન આ લાલ આસન પાથર્યું છે, ઉપર ઘઉંનું મંડળ પૂછ્યું છે, એની ઉપરના ભાગમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે. કદાચ આ સમય આપણો ચૂકાઈ જાય તો 11 કલાક અને 6 મિનિટથી 12 કલાક અને 41 મિનિટ સુધીનો સમય છે. આ સમય દરમિયાન ભગવાન ગણપતિની સ્થાપના કરી અને એ કદાચ ચૂકાઈ જાય, આપણે નોકરી કરી રહ્યા છીએ, ધંધામાં છીએ, કયા ઘરે ટાઈમ નથી રહેતો, તો સાયંકાળનો જે સમય છે, કારણ કે સવારનો કાળ, મધ્યનો સમય અને સાયંકાળ, તો સાયંકાળે 5 કલાક અને 26 મિનિટથી 7 કલાક સુધી ભગવાન ગણપતિની સ્થાપના કરી શકીએ છીએ. ઘરે જયારે પૂજા કરવાની હોય ત્યારે ખાસ જયારે મંત્ર જાપ પૂજા પાઠ કરવા બેઠા હોય ત્યારે દીવો અચૂક ચાલુ રાખવો. આ 9 દિવસ દરમિયાન 10 દિવસ દરમિયાન અખંડ દીવો તો વધારે સારું. બાકી જયારે સવારને સાંજ તો દીવો કરવાનો જ છે, પણ જયારે પૂજા કરવા બેઠા હોય અથવા તો મંત્ર જાપ કરતા હોય ત્યારે દીવાનું ધ્યાન રાખવાનું. ભગવાન ગણપતિને લાલ પુષ્પ ચડાવવાના, ધરો ચડાવવાના. નિવેદની અંદર ગોળ મૂકવાનો, બીજું કશું હોય કે ના હોય, આમ તો ગોળનો લાડવો મૂકીએ, લાડુ મૂકી શકીએ, મોદક મૂકી શકીએ, અલગ અલગ પ્રકારના. પણ સામાન્ય કશું જ ના હોય ને ઘરમાં ગોળ પણ હોય તો એમાં થોડું ઘી નાખી અને ભગવાન ગણપતિને આપણે નિવેદ ધરાવવાનું અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી ભગવાનને રાજી રાખવાના. 9 દિવસ પૂરા થાય, 10મા દિવસે જયારે વિસર્જન કરવાનું થાય ત્યારે આજ ભગવાન ગણપતિના માટીના ગણેશજીને જ્યાંથી લયા છીએ ત્યાં જ પાછા મૂકી દેવાના. માનો તુલસી ક્યારામાંથી માટી લીધી છે તો તુલસી ક્યારા ભગવાન ગણપતિને સ્થિર કરી અને ઉપર ધીમે ધીમે અભિષેક કરતા જઈએ અને ભગવાન ઓગળતા જાય અને માટીની સાથે માટી મળી જાય. એ પ્રમાણે એ આપણને પવિત્રતા આપે, સાથે સાથે દિવ્યતા આપે. કામકાજ કરવામાં કોઈ પણ પ્રકારની અવરોધ આવતા હોય ત્યારે ભગવાન ગણપતિના આશીર્વાદ કાયમ આપણી સાથે રહે એવી એક પવિત્ર ભાવનાનું પવિત્ર વ્રત એટલે કહેવાય ગણપતિ ચોથથી મળી અને 14 સુધીનો અનંત ચતુર્દશી જેને કહેવાય છે. તો આ વ્રત હું તો કહું કે દરેકના ઘરની અંદર ક્યાંક ને ક્યાંક કોક ને કોક તો તકલીફ હોય જ છે. દીકરા દીકરીના વ્યવસાયની વાત હોય, ધંધાની વાત હોય, નોકરીની વાત હોય, પરિવારની પ્રીતિની વાત હોય, ક્યાંક ઉન્નતિની વાત હોય, પ્રગતિની વાત હોય, કોઈ પણ અવરોધ જ્યારે રહેતા હોય ત્યારે આ રીતે ભગવાન ગણપતિ 10 દિવસની જો ઉપાસના કરે ને તો દરેક પ્રકારના કાર્યમાં ભગવાન ગણપતિના આશીર્વાદ એને પ્રાપ્ત થાય. કારણ કે દર્શન માત્રે મનોકામના પૂર્તિ. જય ગણેશ.